વાઢિયાર પંથકના ખેડૂતોએ હવામાન વિભાગની આગાહીને લઈને આપી પ્રતિક્રિયા। 2 દિવસ પહેલાં જે માવઠું થયું એમાં ચોની અસર અમારે થઈ। 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાથી અત્યારે ફ્લાવરિંગનો સમય છે। જેથી પાક ખરો રાયડો, એરંડા, જીરું, ચણા એવો અમારો વાઢિયાર પંથકનો હાલનો પાક છે। એના ફળ ફૂલ ગરવાની પૂરી શક્યતા છે। હજુ પણ જો વાદળછાયું વાતાવરણ રહેશે તો હજુ પણ ઘણું બધું નુકસાન થવાની સંભાવના છે। પાકોમાં મુખ્ય વાઢિયારમાં અમારે ચણ્યા, રાયડો, એરંડા, અત્યારે નર્મદાનું પાણી આવવાથી એરંડાનું મોટા પાયે પાક છે। એમાં એરંડા પાતળા એરંડા ગરવાની તૈયારી ચાલુ થઈ ગઈ। એ વાદળછાયું વાતાવરણ એના કારણે હજુ પણ જો વાદળ થશે તો હજુ ખેડૂતો પાયમાલની દિશામાં વળે એવું લાગે છે। ખેડૂતોની મહામૂલી મહેનત તદુપરાંત જે ખાતર, બિયારણ ઉભા લાવીને તારે ખર્ચો કરેલો અરે સોંઢનો સાહેબ અમારે તો છે। જો સરકાર એટલું જુએ સોંઢ એ આપણે કહીએ ને આખલાઓનું ખૂબ જ ત્રાસ છે આખલાઓ। તો જો વૃદ્ધ માણસો તદુપર ખેતીમાં રાત્રે અડધી રાત પછી આખલો રાખે બળદ માં નાખે અમારા રાયડામાં 3 બળદ ભેંસું હોય ને એ ભેંસાને બહુ હેરાન કરે છે આખલા। હવે ધોરણની વાત રાખવી પડે ને મારી નાખે। શું નામ છે આપનું? ઠાકોર નવાજી। કયું ગામ? આ ગામ રાયડા, તાલુકો હારી। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।